હાય ગાઈઝ, આજે આપણે ફરી પાછા નવા બ્લોગની અંદર આવી ગયા છીએ. હમણાં ઘણા ટાઈમથી આપણે બ્લોગ બનાવ્યો નહોતો, એટલા માટે આજે શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે તો વિચાર્યું કે સુરતથી 40-45 કિલોમીટરના અંતરે ગલતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં આપણા હિન્દુ ધર્મના જે મુખ્ય 12 જ્યોતિર્લિંગ છે તેની સરસ મજાની પ્રતિકૃતિ ત્યાં બનાવેલી છે નાના નાના સ્વરૂપોની અંદર. અને તેની આગળના ભાગમાં ગ્રાઉન્ડમાં વિશાળ મહાદેવની ઘણી બધી ઊંચી પ્રતિમા પણ સ્થાપિત કરેલી છે. આજે વ્લોગમાં તમને બતાવશું. વરસાદનો ઘણો બધો માહોલ છે, પરંતુ તો પણ છતાં તમારા માટે વ્લોગ બનાવું છું અમે. અને જો રસ્તામાં અમે ઉતારી શકશું તો ચોક્કસપણે રસ્તાનો વિડીયો ઉતારશું, નહીંતર પછી ડાયરેક્ટ સીધા તમને વ્લોગની અંદર ગલતેશ્વર મહાદેવના દર્શન કરાવીશું. તમે વ્લોગમાં બન્યા રહેજો. આપણી ચેનલ જો તમને ગમે, વ્લોગ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાય ગાઈઝ, તો આપણે તૈયાર થઈ ગયા છીએ. નીચે દાદરા ઉતરી અને હવે ગાડી સાફ કરી અને તમને બધાને નવા વ્લોગમાં એટલે કે ગલતેશ્વર મહાદેવના દર્શન કરાવવા માટે લઈ જઈશ. આપણે આપણી ઓલા ઇલેક્ટ્રિક સાફ કરી નાખી છે. આ નીકળી ગયા આપણે ગાડી લઈને ફરવા માટે. વરસાદી બહુ માહોલ છે, તમે ગાઈઝ પાછળ વિડીયોમાં પણ જોઈ શકો છો. આ વરસાદ ચાલુ થઈ ગયો. હજી તો અમે ઘરની બહાર નીકળ્યા હતા એટલી વારમાં તો વરસાદ ચાલુ થઈ ગયો. તમે જોઈ શકો છો ગાઈઝ કેટલો વરસાદ આવે છે. એટલે થોડાક અંતરે નીકળ્યા હતા, ત્યાં એક ગાર્ડન જેવું મળી ગયું, જ્યાં મહાદેવની દયાથી છાપરું હતું. ત્યાં અમે વેઇટ કરી લીધો ઘડીક. આ વરસાદ હવે હળવો થઈ ગયો છે એટલે ફરી પાછા આપણે તૈયાર થઈ ગયા છીએ. આપણા ચશ્મા ઉપર છાંટા ઉડે ને ગાડી ના દેખાય, આગળનો રસ્તો ન દેખાય, એટલા માટે ચશ્મા કાઢી નાખ્યા છે. વિડીયોમાં આગળ તમને હું ગલતેશ્વર મહાદેવના દર્શન કરાવીશ. આપણો પુલ આવી ગયો છે ચડવાનો. ખૂબ જ અત્યારે તો વાતાવરણ સારું થઈ ગયું છે, મહાદેવની દયા થઈ. થોડીક વાર વરસાદ આવ્યો પણ ત્યારબાદ પાછો સૂર્યનારાયણ દેવની કૃપા થઈ એટલે તડકો આવી ગયો છે. આગળ આપણે જઈને ગલતેશ્વર મહાદેવના દર્શન કરાવીશું તમને વ્લોગમાં. ત્યાં ગાઈઝ 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે, પણ ત્યાં કદાચ મારા અંદાજે વિડીયો ઉતારવા નથી દેતા, એટલે હું તમને અંદરના વિડીયો નહીં બતાવી શકું. આપણે પહોંચવાની તૈયારીમાં છીએ. જાજો વિડીયો ઉતાર્યો નથી રસ્તાનો, કારણ કે વ્લોગ મોટો થઈ જાય તો લોકો પાસે કિંમતી સમય હોય છે, તેઓ જોતા નથી, એટલા માટે શોર્ટ બનાવ્યો છે. આ તમે જોઈ શકો છો ગાઈઝ, આપણે પહોંચી ગયા ગલતેશ્વર મહાદેવ. આ નહીં તો એ બહુ જ ઊંચી પ્રતિમા છે. આ તમને ફૂલ વિડીયો બતાવી દીધો ગલતેશ્વરનો. બાજુમાં તાપી મૈયા છે, જોઈ શકો છો ગાઈઝ. ખૂબ જ મસ્ત મજાની મહાદેવની મૂર્તિ છે. કેટલા અદ્ભુત અને રમણીય દર્શન છે. શ્રાવણ મહિનાની અંદર ચોક્કસપણે તમે તમારા ફેમિલી સાથે જાશો. સુરત, નવસારી, બારડોલી આજુબાજુના એરિયામાં રહેતા હશે તે તો ગયા જ હશે. આ જો ગાઈઝ બાજુમાં રસ્તો દેખાય છે, તે નાનકડો રસ્તો હતો. તે રસ્તો ત્યાં નીચે જ્યોતિર્લિંગ છે, મેં તમને કીધું ને હમણાં 12 જ્યોતિર્લિંગ, એ 12 જ્યોતિર્લિંગ આ મોટા મહાદેવની જે પ્રતિમા છે એની નીચે છે. હમણાં રસ્તો કદાચ આગળ વિડીયોમાં હું તમને બતાવીશ. અને જો આ જે પાછળના ભાગમાં હિમાલય દેખાય છે, આ હિમાલયની નીચે આ જે દરવાજો દેખાણો હમણાં તમને, આ દરવાજાની અંદર હોય છે ગુફા છે, એની અંદર મહાદેવ છે. આ ગલતેશ્વર મહાદેવનું બહુ જ પ્રાચીન મંદિર છે. અને આ બાજુ રામજી મંદિર છે, આ ગલતેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ સરસ મજાની વિશાળ પંડાંગણની અંદર મહાદેવની જાનસ્થ મૂર્તિ છે. આ તમે ફૂલ વિડીયો જોઈ શકો છો ગાઈઝ. આ છે ઘંટ, બહુ જ મોટો ઘંટ છે, વજનદાર ઘંટ છે. બહુ જ લોકો અહીંયા ઘંટ વગાડીને મહાદેવને રીઝવતા હોય છે. તમે હમણાં પગથિયામાં વાંચ્યું હોય તો લખેલો હતું ઓમ નમઃ શિવાય બોલીને ઘંટ વગાડો. આ તાપીના કાંઠે સરસ મજાનો ઘંટ પણ બાંધેલો છે ગાઈઝ. આ ફૂલ વિડીયો તમને બતાવી રહ્યો છું. જુઓ તમે કેટલું મસ્ત કેમ્પસ છે. ત્યાં જમવાની પણ વ્યવસ્થા આ લોકો શ્રાવણ મહિનામાં કરતા હોય છે. એની નજીવી કિંમત છે, 50 રૂપિયામાં તમને સરસ મજાનું જમવાનું પણ પ્રોવાઈડ કરે છે. રોટલી, શાક, દાળ, ભાત, મીઠાઈ, ફરસાણ બધું. આ તાપી નદીના કિનારે સરસ મજાનું આ ધામ આવેલું છે. અવશ્યપણે તમે તમારા ફેમિલીઓની સાથે જજો અને દર્શન કરજો મહાદેવના. ખૂબ રળિયામણું સ્થળ છે. ચોક્કસ સમયની અંદર પવિત્ર શ્રાવણ માસ આવવાનો છે. આ શ્રાવણ માસમાં અવશ્યપણે તમે દર્શન કરવા તમારા પરિવાર સાથે જાજો. આપણો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ગાઈઝ ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે આ વ્લોગ બનાવવામાં. વરસાદ પણ ઘણો હતો, તો પણ તમારા માટે શ્રાવણ મહિનો આવે તે પહેલાં જ
આ ગલતેશ્વર મહાદેવનો વ્લોગ લઈને આવ્યો છું ગાઈઝ. આ કેમ્પસ છે, જ્યાં બેહવાની પણ વ્યવસ્થા છે, ઝૂલવા માટે ઝૂલાની વ્યવસ્થા પણ છે, સરસ મજાની ગ્રીનરીવાળું છે, શોપિંગ માટેના પણ દુકાનો છે, જ્યાં હવન અને કથા વાર્તા માટે પણ હોલ છે. આ સરસ મજાનું જો ગાઈઝ તમે જોઈ શકો છો, આ ગલતેશ્વર મહાદેવનું મંદિર છે. આ મહાદેવનું મંદિર ઘણા વર્ષો જૂનું છે. અંદર જ્યોતિર્લિંગ છે તે પણ ખૂબ પ્રાચીન છે. અંદર વિડીયો શૂટિંગની મનાઈ હતી, એટલા માટે આપણે વિડીયો શૂટિંગ અંદરનું નથી કરેલું. તમને બહારથી આખું કેમ્પસ બતાવી દીધું છે. જ્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે અને શ્રાવણ માસ નજીક આવી ગયો છે, ત્યારે ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા માટે ભીડ ભક્તોની ઉમટતી હોય છે. આ રહેવા માટેની ઉતારાની વ્યવસ્થા છે ગાઈઝ. અને જ્યારે ટ્રાફિક વધી જાય ત્યારે આ રેલિંગ છે એની અંદરથી પસાર થવાનું હોય છે. તમે વિડીયો જોયો, વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર